હરિણા બંધુરૂપિણા येन मे पवृतं तेजो देव विस्मापनम महत्। वंचितो महाराज મને છેતરો એમ કર્મણી પ્રયોગ નથી, કર્તરી પ્રયોગ છે. વંચિતો હમ. જો સપ્તપદીની પ્રતિજ્ઞા આવે ને દીકરીના લગ્નમાં, એમાં શું આવે? વંચિષ્યામિ ન ક્વચિત, હું મારા પતિને છેતરીશ નહીં. પછી પતિને આજ્ઞા અપાય કે તમે મને છેતરતા નહીં, ત્યાં કર્મણી પ્રયોગ છે. ના હમ પ્રિયેણ વંચ્યાસ્મી, મારા પતિથી મને છેતરવાનો પ્રસંગ કોઈ દિન પ્રાપ્ત ન થાય, પણ આજ્ઞા નથી. એમ અર્જુન ભગવાન માટે જે શબ્દ બોલે છે એ કેટલીક મર્યાદા રાખીને બોલે છે. વંચિતો હમ મહારાજ હરિણા બંધુરૂપિણા. હરિણા બંધુરૂપિણા, જેને સાક્ષાત સગા ભાઈ જેમ મદદ કરી છે એવા બંધુ જેવા હરિ ભગવાન કૃષ્ણથી છેતરાયો છે. એટલે તમે સમજી લો, છેતર્યો છે મને. એન મેં પવૃતમ તેજો દેવ વિસ્માપનમ મહત, એણે જ મારા આ ચહેરા ઉપરના ઇન્દ્ર જેવા તેજને હરી લીધું છે. શું કર્યું ભાઈ? સાંભળી લ્યો મોટા ભાઈ, જેની કૃપાથી લીલા લહેર હતા, આ દિન સુધી મેં મફતનું અભિમાન કર્યું કે મેં મત્સ્યવેદ કર્યો અને પાંચેય ભાઈને દ્રૌપદી મળી, મેં જ કૌરવનો સંહાર કર્યો અને યુધિષ્ઠિર તમને રાજગાદી મળી, મેં જ ખાંડવવનની અંદર ઇન્દ્રપ્રસ્થ નગર બનાવવા માટે ઇન્દ્રને હાર આપી. મારા જો શ્રેષ્ઠ બાણાવાડીને આવું મફતનું અભિમાન કરતો હતો, પણ બાજુની અંદર દ્વારકા નાદ બિરાજતા હતા એટલે લીલા લહેર હતા. આજે મને સમજાય છે. આમ અર્જુન બોલ્યો, એ આજે મને સમજાય છે. સાંભળી લો ભાઈ, પિતા પાંડુને પાંડુ રોગ લાગુ પડ્યો ને વૈદરાજોએ હિમાલયની તળેટીમાં સૂકી જમીનમાં જવાનું કહ્યું. ત્યાં આગળ મૃગને મૃગલી બનેલા કિંદમ ઋષિને પત્ની વિહાર કરતા હતા અને મૃગલાના સિક્કાના શોખમાં પાંડુએ મૃગને વિંધી નાખ્યો અને બ્રાહ્મણ પત્નીએ પ્રગટ થઈને સાપ આપ્યો, તારા રાણીને સ્પર્શ કરી. ત્યારે કૃષ્ણ કનૈયા લાલ કી. અને એવે વખતે કુંતાએ મંત્રના પ્રયોગ કરીને બાળકને પ્રગટ કર્યા. એક મંત્રનો પ્રયોગ કુંવારા કર્યો છે, સૂર્યપુત્ર કર્ણ થયો. ધર્મ મંત્રનો પ્રયોગ થયો, એનાથી યુધિષ્ઠિર. ઇન્દ્ર મંત્રનો પ્રયોગ થયો, એનાથી અર્જુન. વાયુ મંત્રનો પ્રયોગ થયો, એનાથી ભીમ. અને માદ્રીએ એક મંત્ર માગ્યો અને અશ્વિની કુમારના મંત્રનો પ્રયોગ કર્યો, એનાથી માદ્રીને ત્યાં ટ્વિન્સ આપણે જોડકું કહીને સહદેવને નકુલ છે. યાદ છે? અર્જુન કહે છે યુધિષ્ઠિરને. અને પછી માદરીના સ્વરૂપમાં આસક્ત થયેલા પાંડુ એને સ્પર્શ કરવા ગયા અને ઢળીને ઢગલો થયા. માદરી સતી થઈ, વિધવા બનેલી કુંતી બાળકોને લઈ અને આંધળા ધૃતરાષ્ટ્રને આશરે પડી અને દુર્યોધન રોજ ઝઘડો કરે. પછી દીકરા દુર્યોધનના કહેવાથી ધૃતરાષ્ટ્રએ વ્યવસ્થા કરી, જાઓ તમારે વારણાવતમાં જવાનું છે. ત્યાં દુર્યોધનનો મિત્ર પુરોચન હતો ને કહ્યું લાખના મેલમાં નાખીને બાળી નાખશે. અને પછી કૃષ્ણની કૃપાથી બચી ગયા. જંગલમાં વનવાસમાં નીકળી પડ્યામાં કુંતાહારે ધૌમ્ય ઋષિના આશ્રમમાં ગયા. એને એક સૂર્ય મંત્ર આપ્યો અને સ્તોત્ર આપ્યો. આજે એ મહાભારતમાં મળે છે. એની ઉપાસના કરતા કરતા અક્ષયપાત્ર મળ્યું. ત્યાંથી ગયા દ્રુપદના રાજમાં, કુંભારભાઈને મુકામ કર્યો અને સમાચાર મળ્યા કે દ્રુપદની દીકરી રાજકુમારી દ્રૌપદીનો સ્વયંવર છે. સભામાં એક કુંડ છે પાણીનો, એક મોટો સ્તંભ છે, વચ્ચે એમાં ત્રાજવું લટકેલું છે. ઉપર એક ગોળ ગોળ રિંગમાં માછલું જેડવીને યંત્રથી ગોળ ગોળ ફરે. જે રાજકુમાર કૂદકો મારી અને બે ત્રાજવામાં પગ મૂકીને આમ સમતોલ રહી જાય, માછલાનું પ્રતિબિંબ પાણીમાં જુએ ને ઉપરથી રાખીને મત્સ્યવેદ કરે, એને દ્રૌપદી મળે. આનું નામ મત્સ્યવેદ. આવું નક્કી કર્યું અને સમાચાર મળ્યા કુંભારભાઈને ઘરે, જ્યાં પ્રજાપતિને ત્યાં મુકામ હતો. અને આપણે જોવા ગયા, મોટા ભાઈ યુધિષ્ઠિર, પાંડવો જોવા ગયા. દૂર દૂર બેઠા હતા વનવાસીના રૂપમાં, જેટલા જૂઠ ધારણ કરેલા. અને દેશ વિદેશના રાજકુમારો દ્રૌપદીને પરણવા માટે આવ્યા હતા. શિશુપાલ, સાલ્વ, કર્ણ અને કૃષ્ણ દ્વારિકાથી પધાર્યા. કારણ કે બહેનના લગ્ન છે ને, ભાઈ તો આવે છે. અને એવે વખતે કોઈ રાજકુમારે હિંમત ન કરી
કેટલાક હિંમત કરી ઊભા થઈને અશ્રુપુત્ર બેસી ગયા કે આ નકામું છે, ફજેતી થાય. કેટલાક આગળ ગયા ને ત્રાજવા આગળથી પાછા ફરી ગયા. કેટલાકે પ્રયાસ કર્યો તો નીચે પડ્યા. એવામાં સૂર્યપુત્ર મારથી કર્ણ ઊભો થયો કે હું મત્સ્યવેદ કરું. અને કૃષ્ણને થયું કે નક્કી આ મત્સ્યવેદ કરશે. સભામાંથી બહાર નીકળી દ્રૌપદી મેલના રવેશમાં જોતા હતા ને, પાછળ દરવાજે ગયા દાસીઓને કે બેનને નીચે બોલાવો. દ્રૌપદી નીચે આવી. કેમ ભાઈ અત્યારે ઓચિંતા? બેન આ પુરુષ ઊભો થયો ને? હા ભાઈ બહાદુર લાગે છે. બહાદુર છે, મત્સ્યવેદ કદાચ કરે પણ એને પરણાય નહીં. કેમ ભાઈ? કારણ એ રાજકુમાર નથી, દાસી પુત્ર છે. તમે દાસી થશો? અને દ્રૌપદી જઈને પિતાને કહ્યું કે આ પુરુષને બેસાડી દો. મત્સ્યવેદ કર્યો તો નહીં પરણું. અને કર્ણ સમસમતો બેસી ગયો સભામાં. ત્યારથી એને નક્કી કર્યું દુર્યોધનના પક્ષમાં જાઉં. દેટ ઇઝ ધ ફર્સ્ટ રીઝન ઓફ મહાભારત. પહેલું જ મહાભારતનું કોઈ કારણ હોય તો કર્ણ એ દુર્યોધનના પક્ષમાં ગયો. પછી કોઈ મત્સ્યવેદ કરવા માટે તૈયાર થયું નહીં. અને જનક જેવી વ્યથા થઈ દ્રુપદને કે દીકરી કુંવારી રહેશે, પણ પ્રતિજ્ઞા કરી એ તો કરી જ. એમાં કૃષ્ણએ અર્જુન સામે જોયું, થઈ જા ઊભો, અને બરાબર તારા માટે અનુકૂળ સમય છે. અને અર્જુન ઊભો થયો. ઊભો થઈને અર્જુને ત્રાજવામાં બે પગ ગોઠવી ને કૃષ્ણ કનૈયા લાલ કી મત્સ્યવેદ કર્યો. બરાબર. અને નીચે ઉતર્યો. અને દ્રુપદને ખબર પડી કે વનવાસમાં નીકળેલા પાંડવો છે ને બહુ રાજી થયો. અને આ બાજુ ભીમભાઈ દોડતા દોડતા હરખમાં નરખમાં જ્યાં પ્રજાપતિને ઉતારો હતો ત્યાં કુંતા આગળ ગયા. માં અર્જુને એક ઉત્તમ રત્ન મેળવ્યું. માને થયું કે ઝઘડો ન કરે તો સારું, બેટા પાંચેયનો એના પર અધિકાર સાચવીને રાખજો. અને પાંડવોને દ્રૌપદી મળી. સાંભળી લ્યો, આજ રડતા રડતા અર્જુન દરવાજે ઊભીને યુધિષ્ઠિરને સંભળાવે છે. ત્યારે મને એવું અભિમાન થયું કે મેં મત્સ્યવેદ કર્યો ને મારા જેવો બાણાવડી અને આપણને દ્રૌપદી મળી. આજ મને સમજાય છે ભાઈ કે બાજુમાં દ્વારિકા નાથ ઉભા હતા ને એની કૃપાથી મત્સ્યવેદ કર્યો. અને નાહકનું મેં અભિમાન કર્યું. સાંભળી લો ભાઈ, મત્સ્યવેદ કર્યો અને દ્રૌપદીને પરિણ્યા. એટલે દ્રુપદને થયું કે હવે તો અમારા જમાયો બન્યા. એટલે ધૃતરાષ્ટ્રને કેણ મોકલ્યું કે મારા જમાયોને અડધો ભાગ આપી દો, કારણ કે જમાઈ દીકરા બરાબર છે. હકીકત છે. અને એક તમને કહું સરસ મજાની વાત, જમાઈને સાસરાને ઘેરે રહેતા આવડે ને એવું કોઈ ના આવડે. હકીકત છે. અને પછી એમાં એક બ્રાહ્મણ ભાઈ હતા અને જમાઈરાજ આવ્યા અને બહુ ગમી ગઈ તો રોકાયા બહુ રોકાયા. પછી તો એનો સન્માને સાચવવું પડે. ત્યારથી એક કેવો જ પડી છે કે જામાતા દસમો ગ્રહ, 9 તો આકાશમાં ફરે દુઃખ આપે, જીવતે જીવતો 10મો ગ્રહ છે. પેલા વક્રો થાય અને પાછા માર્ગી થઈને સારું ફળ આપે. સદા વક્ર હો, આ તો કાયમ હાકો ચાલે. હકીકત છે. હકીકત છે ને. અને દ્રુપદે થયું, મારા જમાઈ થયા. બાપને દીકરાની ચિંતા ના હોય એના કરતા સસરાને જમાઈની ચિંતા વધારે હોય. કહેવાનો મારો અર્થ આ છે. અને હકીકત છે, દીકરા બરાબર છે. દીકરી દઈને દીકરો લીધો છે. અને કેવત સાચી જ છે. અને કેણ મોકલું ધૃતરાષ્ટ્રને. તો ધૃતરાષ્ટ્ર કે હવે આને શું આપશું? અને ત્યારે એને સમાચાર મોકલા, જાઓ તમારા જમાઈ પાંડવોને ખાંડવોને આપ્યું. પણ ભયંકર જંગલ, 2 વૃક્ષો નીચેથી નીકળવું હોય તો નીકળાય નહીં. આટલું ઘાટું જંગલ. કૃષ્ણ કે કાંઈ વાંધો નહીં, થોડુંક તો મળ્યું. અર્જુન કે માર અગ્નિના મંત્ર બોલીને બાણ. અગ્નિના મંત્ર બોલીને બાણ મારવા માંડ્યો અર્જુન. એમાં તક્ષક નાગના બચ્ચા બળી ગયા. નાના તક્ષક ઇન્દ્રને ફરિયાદ કરવા ગયો. ત્યારે ઇન્દ્રને થયું, અરે એમ છે તું મારો મિત્ર ને કઈ તારા બાળકો મારી નાખે, અર્જુનને મૂકું. અને ધરતી ઉપર ઇન્દ્ર આવ્યો. કૃષ્ણ કે માર બાણાને. એટલા બાણનો પ્રહાર કર્યો. સ્વર્ગનો રાજા ઇન્દ્ર જેવો ઇન્દ્ર અર્જુન આગળ હાડી ગયો. આજે રડતે રડતે અર્જુન સંભળાવે, યુધિષ્ઠિર તે દિન મને અભિમાન થયું કે આ હાથે મેં ઇન્દ્રને હાર આપી અને પીઠ બતાવીને રણ મેદાનમાંથી ભાગ્યો. પણ મારી કોઈ શક્તિ નથી મોટા ભાઈ. બાજુમાં દ્વારિકા નાથ ઉભા હતા, એની કૃપા હતી એટલે ઇન્દ્રને હરાયો. ત્યાર પછી કૃષ્ણએ આજ્ઞા આપી મૈદાનવને, જે દૈત્યનો માયાવી આચાર્ય હતો એની કૃપાથી ઇન્દ્રપ્રસ્થ નગર બન્યું. અને એની અંદર એક માયાવી સભા બનાવી. અને ત્યાર પછી રાજસુ યજ્ઞ કર્યો. રાજસુ યજ્ઞની અંદર બધાને તેડાવ્યા અને કાકાના દીકરા કૌરવને તેડાવ્યા. યજ્ઞ પૂરો થયો.
દેશ વિદેશના રાજાઓને સભામાં બોલાવી યુધિષ્ઠિર બહુમાન કરીને ભેટ આપવા માંડ્યો. અને આવું બધું તો પહેલેથી ચાલતું આવે છે પાંડવોના વખતથી. સપ્તાહની અંદર કોઈ વ્યવહારિકતા ના હોય, પણ હું જોઉં સપ્તાહમાં મામેરા હોય ને કવર હોય ને પેરામણી હોય ને આવું બધું એક વ્યવહાર છે. અને યુધિષ્ઠિર મહારાજ દેશ વિદેશના રાજાઓને સભામાં બોલાવે, બહુમાન કરે, ભેટ આપે, પછી વિદાય કરે. છેલ્લે પછી કૌરવોને બોલાવ્યા અને દુર્યોધનને કેણ મોકલ્યું. યુધિષ્ઠિરની બાજુમાં દ્રૌપદી બેઠા હતા, પાછળ કુંતા સુભદ્રા હતા, સહદેવ નકુળ ભીમ અને અર્જુન પણ હતા. એક આસન પર દ્વારિકાનાથ બિરાજમાન હતા. પણ સભા કેવી, જલ ત્યાં સ્થળ ને સ્થળ ત્યાં જલ, પાણી હોય ત્યાં પથ્થર લાગે, પથ્થર હોય ત્યાં પાણી જેવું લાગે. અને ઠાઠ માઠથી તૈયાર થયેલો દુર્યોધન. રાજાઓ રાજ પોશાક પહેરે એની પાછળ કપડું અહીંથી જોડેલું હોય ને આમ લટકતું હોય. દીકરીઓ સુરવાલ પહેરે અને પાછળનો ભાગ હોય ને એવું કપડું, અને અંગ્રેજીમાં સાઈડો કહે, પડછાયાની જેમ લટકતું હોય. અને દુર્યોધન બરાબર અંદર પ્રવેશ કર્યો તો જોયું અહીં તો પાણી ભર્યું લાગે, જરાક આમ કપડા અધર લીધા. અને દ્રૌપદીને હસવું આવ્યું. તમને એક કહું, ભાઈઓ અને બહેનોના પ્રકૃતિમાં કેટલું અંતર છે, મને માફ કરી દેજો. આ સભાની અંદર કોઈ કથા સાંભળવા આવે અને તમે આ પાથરેલું છે ને એનો છેડો અંગૂઠામાં ભરાય ને કદાચ આમ જરાક નમી જાય ને તો ભાઈઓ એના માનસિક બેલેન્સ જાળવી શકશે. પણ બહેનોને સાડલો આમ પકડીને મોઢાડો કરવો જ પડે, કારણ કે હસવું આવી જ જાય. એટલે દ્રૌપદી છે આમ કર્યું, પણ યુધિષ્ઠિરે આમ કડક નજરથી જોયું ને અટકી ગયા. પાછો પેલો આગળ ચાલો, લે હવે આ કોરી કોરી ચૂકામાં જાઉં, પણ હકીકત પાણી ભર્યું હતું. કૃષ્ણ કનૈયા લાલ કી એમાં પડ્યો. દ્રૌપદી ખડખડા નસી ગયા. અને આમ યુધિષ્ઠિર સામું જોયું, બંધ કરો આવો અવિવેક. દ્રૌપદી ગંભીર બન્યા. પાછું યુધિષ્ઠિર આમ મોઢું કર્યું દુર્યોધન સામું માફી માગવા. એટલે કૃષ્ણ બાજુમાં બેઠા હતા. 10મા સ્કંદના શ્લોક આવે ત્યારે કહીશ તમને. એમાં લખ્યું કૃષ્ણ એનું મોદિતા, એને અનુમોદન આપવામાં હાથ કરીને કાઢી નાખો ને દાંત ખડખડાટ આવવા માટે તો હસી જ લેવું જોઈએ, કારણ કે એને મહાભારત કરવું હતું. હકીકત છે. આમ કૃષ્ણ બોલ્યા અને દ્રૌપદી ખડખડાટ હસી ગયા. આવા ભાઈ બાજુમાં બેઠા પછી પતિદેવ ભલે ના પાડે તો દ્રૌપદી હસી, સુભદ્રા હસી, કુંતા હસવા માંડ્યા અને દાસીઓ હસી, દાસ ને દાસીઓ. અને સભામાં જેટલા રાજકુમાર બેઠા હતા બધા દાંત કાઢવા માંડ્યા, હસવા માંડ્યા. આમ હાથ કરી કરીને યુધિષ્ઠિર રોકવાનો પ્રયાસ તો કર્યો, પણ ઘણી વાર એવું બની જાય કે બહુ મહેનત પડે, આવો ગોટાળો થાય ને. બધા શાંત થયા. દુર્યોધન ગુસ્સાને ગળી ગયો કે અહીંયા મારું કઈ કામ આવે એમ નથી, સમજી ગયો. પણ યુધિષ્ઠિર રાજનીતિ ભણેલો હતો કે જો સામે અપમાન કરીને થોડાક શબ્દ કીધા હોત ને તો અગ્નિ બહાર નીકળી જાત, પણ અંદર રાખીને બેઠો નહીં, કાયમનો દુશ્મન બની ગયો. આ નામ રાજનીતિઓ. જો મહાભારતના કારણો જોતા આવું અને જોવાના નથી, આવું ઘરમાં ન બને એની કાળજી રાખવાની જરૂર છે. કોઈનું જાહેરની અંદર પ્રસંગમાં અપમાન ન કરાય, આપણો પ્રસંગ બગડી જાય. અને નાના ભાઈ દુશાસનથી સહન ન થયું. દુશાસન ઉંમરમાં પાંડવોથી નાનો હતો, 5 અને જ્યાં યુધિષ્ઠિરની બાજુમાં દ્રૌપદી બેઠા હતા ત્યાં માથાના વાળ પકડીને ખેંચી, ભાભી દુર્યોધન માટે આટલા બધા અપમાનજનક અને ખડખડા રસે છે તું. અને આમ ધક્કો માર્યો. જ્યાં કૃષ્ણ બેઠા હતા એના ચરણોમાં દ્રૌપદીનું માથું પટકાયું. કૃષ્ણ ઉભા થયા, દ્રૌપદીના વાળ વેરવિખેર થયા અને દુશાસન ત્યાંથી દૂર નીકળી ગયો. અને જમણી ને ડાબી આંખમાંથી દ્રૌપદી ટપ 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 આંસુ પડવા માંડ્યા. કૃષ્ણના જમણા ને ડાબા પગના અંગૂઠા પર. કૃષ્ણે નીચે નજર કરી અને દ્રૌપદીના મુખ સાંભળ્યું, બેનના આંસુ મારા ચરણોમાં પડે. દ્રૌપદી 2 હાથમાં વાળ લીધા. કૃષ્ણ, તમારા જેવા પ્રતાપી ભાઈ આ સભાની અંદર બેઠા હોય અને પાપી બેનના વાળને ખેંચી અને અપમાન કરે, ત્યારે કૃષ્ણ ઊંચે જોઈ ગયા. વાત સાચી છે, હસવામાંથી ફસવું આપણે કહીએ ને. યાદ રાખો ભાઈ, જ્યાં સુધી આ વૈરનો બદલો નહીં લેવાય
ત્યાં સુધી હું આ વાળને ગૂંથીને ચોટલો નહીં બાંધું. આવું દ્રૌપદી બોલી ગયા. અને કૃષ્ણએ મસ્તક ઉપર હાથ મૂક્યો. પાંચાલી સુભદ્રાને બતાવી, જોયેલા મારી સગી બેન છે, પણ એના કરતા તારા પર વધારે મને ભાવ છે. તારા વાળને વેર વિખેર કરનાર આ 100 કૌરવોને મારી એની પત્નીને વિધવા ના બનાવું. દ્વારિકાધીશ કી જય. પછી વોટ વુડ બી હેપન? એના પછી શું બન્યું? ખરેખર 100 મર્યા ને, એની પત્ની વિધવા બની. એ દ્વારિકા નાથે મને દગો દીધો છે. રડતા રડતા દરવાજે અર્જુન યુધિષ્ઠિર સમજાવે, એ દ્વારિકા નાથે દગો દીધો છે. અને સાંભળી લ્યો ભાઈ, પછી 2 વાર પાંડવોએ ઝૂકટા રમાડ્યા અને વનવાસ આવ્યો. વનવાસના દુઃખમાં પણ આપણને મદદ કરી. એકવાર કપટ કરી અને દુર્યોધને હજારો બ્રાહ્મણો સાથે દુર્વાસાને મોકલા. 10,000 શિષ્યો. અક્ષય પાત્રમાંથી દ્રૌપદી બપોરે બધું કાઢીને પાંડવોને જમાડ્યા. સૂર્યનારાયણની આજ્ઞાથી દ્રૌપદી છેલ્લા રહે. છેલ્લે જમી લીધું, સાફ કરીને અક્ષય પાત્ર મૂક્યું. બીજે દી બપોરે એમાંથી જમવાનું નીકળે. સૂર્યનારાયણની આજ્ઞા છે. અને યુધિષ્ઠિર મહારાજે તો દુર્વાસાને 10,000 બ્રાહ્મણો સાથે આમંત્રણ આપ્યું. ઝૂંપડામાં દ્રૌપદી રડવા માંડી. હવે શું કરવું? દુર્વાસા કે સંધ્યા કરીને હમણાં આવીએ. નદીમાં સંધ્યા કરતા હતા બ્રાહ્મણો, અને આ બાજુ દ્રૌપદી રડતી હતી. અને દ્વારિકામાં રૂકમિણીજીએ ઠાકોરને થાળ ધર્યો. લ્યો પ્રભુ ભોજન કરો. રૂકમિણી કોળિયા ભરાવે. મિત્રવંદાને નાગનચિત્તી બે બાજુ ઉભીને પંખો કરે અને મિષ્ટાન હાથમાં લઈ અને જ્યાં ઠાકોરના મોઢામાં રૂકમિણી મૂકવા જાય, અને આ બાજુ હે દ્વારિકા વાસીન દ્રૌપદી આત્મા અને હૃદયથી પોકાર કર્યો. એ જ વખતે રૂકમિણીના હાથને ધક્કો મારી અને ભગવાન દ્રૌપદીના ઝૂંપડામાં પ્રગટ છે. બોલો બેન, કઈ રામાયણ ઊભી થઈને મને યાદ કર્યો? જુઓ, 10,000 બ્રાહ્મણો સાથે દુર્વાસાને આમંત્રણ આપ્યું. દુર્યોધને કપટ કર્યું તો જમાડી નહીં શકે ને. દુર્વાસા સાપ આપે એટલે જો દૂધ પાતા સર્પ મળી જાય ને તો લાકડી ન મરાય. એ કહેવત છે. અરે બેન, એ બધી વાતને પડતી મૂકો. તમારા ભાભી રૂકમિણી મને જમાડતા હતા ને, એના હાથને ઠોકર મારીને ભૂખો આવ્યો, પેલા મને કંઈક ખાવાનું આપો. કૃષ્ણ કે, અરે ભાઈ, જમવાનું હોય તો બ્રાહ્મણોને ન જમાડું, એ તો મોટા દુઃખની વાત છે. બેન, મને એમ લાગે અક્ષય પાત્ર છે ને તમારી આગળ, કે તો હવે કાલે બપોરે એમાંથી જમવાનું નીકળે. પણ બેન, મને વિશ્વાસ છે મારા માટે તમે કંઈક આ રાખ્યું હશે. અરે ના ભાઈ, એને પાણીથી સાફ કરી નાખ્યો. અરે બેન, મારા માટે કંઈક રાખ્યું. ના ભાઈ, એને સાફ કરી નાખ્યું. બેન ને ભાઈનો ખેંચતાણ થઈ અને કૃષ્ણે એ પાત્રને હાથમાં લીધું. જોયું, એક શાકનું ફોડવું ચોટી હતું. મોઢામાં લઈને મૂક્યું ને ગળા નીચે ઉતાર્યું ને તો ત્રણેય લોકના જીવડાને તૃપ્તિનો ઓટકાર આવી ગયો. કારણ હી ઇઝ અ ગોડ. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નામ ચતુર્વિધમ. ત્રણેય લોકના જીવડાને તૃપ્તિનો ઓટકાર આવી ગયો. દુર્વાસાને ને બ્રાહ્મણોને ઠાસીને દૂધપાકને પૂરી ખાધા ચારોડિયા ઓટકાર આવવા માંડ્યા. ભાગો અહીંયાથી, ફજેતી થાય. પેલા જમાડવા બોલાવે એક કોળીઓ પણ નીચે ઉતરે એમ નથી. આવું કેમ થયું? પછી કૃષ્ણ બોલ્યા કે ભીમભાઈ, બોલાવો હવે દુર્વાસાને. એ તો મારા ગુરુ છે, બ્રહ્મ વિદ્યા ભણાવી છે. કે તમારા શિષ્ય કૃષ્ણ આવ્યા છે. અને ભીમભાઈ ભારે કાયા દોડતા દોડતા ગયા. માન કરીને બ્રાહ્મણોને પકડ્યા. મહારાજ, આમંત્રણ આપ્યું, જમવા ભોજન તૈયાર છે? નહીં દુર્યોધન, આ નહીં ભીમભાઈ, ભૂખ નથી. અને આમંત્રણ આપેલો બ્રાહ્મણ ઘરેથી જમી આવીને જાય. જો કાલે જ આપણે જાહેરાત કરવી પડી. હકીકત છે, કોઈ બ્રાહ્મણ નીકળી જાય કાંડું બાંધેલો તો યજમાનને દુઃખ થાય ને. અને આમંત્રણ આપેલો બ્રાહ્મણ જો આમંત્રણને સ્વીકાર ન કરે, જમી આવીને નીકળી જાય તો પિતૃઓ નર્કમાં પડે. મહારાજ, જે ભાવે એ ટુકડો. આંખ વીંચી દુર્વાસાને સમજાઈ ગયું હોય ને. તારે ઝૂંપડે કોઈ આવ્યું છે ભીમ? હા, દ્વારકાથી દ્વારકાનાથ આવ્યા છે અને હાથ જોડીને પ્રાર્થના કરી છે. દુર્વાસા મારા ગુરુ છે, એને પધરાવો. ત્યારે દુર્વાસા હાથ જોડ્યા કે ગુરુ નહીં, ગુરુ છે, એમને માફ કરી દો. નીકળી ગયા. ભાઈ, આટલી તો કૃપા કરી છે કૃષ્ણ. મને ને તમને એકલાને અટુલા ધરતી પર મૂકી અને ધામમાં પધારી ગયા છે. શ્રવણ કરો ભાઈ. જ્યારે વનવાસની અંદર ખબર પડી કે કૌરવ સાથે યુદ્ધ થશે
અને વ્યાસજી આજ્ઞા આપી તપ કરવાની. ત્યારે હું હિમાલયની એક ટેકરી જેનું નામ છે ઇન્દ્રકીલ પર્વત, એના ઉપર તપશ્ચર્યા કરવા આવ્યો. અને બરાબર ભીલના રૂપની અંદર ભીલના સરદાર થઈને સાક્ષાત શંકર આવી ગયા અને ભયંકર યુદ્ધ થયું. એ યુદ્ધમાં શિવજીને મેં સંતોષ આપ્યો અને મને પશુપત અસ્ત્ર મળ્યું અને કૃષ્ણની કૃપાથી એ બન્યું. એણે આજ દગો દીધો છે. સાંભળી લ્યો ભાઈ, બરાબર મહાભારતના યુદ્ધ ચાલતા હતા અને હું સુશર્મા રાજા સાથે લડવા ગયો. પાછળથી દગો કરીને મારા દીકરા અભિમન્યુને મારી નાખ્યો અને આવીને પ્રતિજ્ઞા કરી અર્જુને કે આવતીકાલે સૂર્યાસ્ત સુધીમાં હું જયદ્રથનું મસ્તક કાપીશ. સાંજ પડી અને જયદ્રથ જીવતો રહ્યો. એવે વખતે મારા રથ તૂટ્યા, મારા ઘોડા થક્યા, હું બહાર ઊભીને લડું. જયદ્રથ રથમાં લડે, એના શસ્ત્રો મારા ઉપર આવતા હતા, પણ કૃષ્ણે એવી કૃપા દ્રષ્ટિ કરી, જેમ હિરણ્યકશિપુનું એક પણ શસ્ત્ર પ્રહલાદને ન લાગ્યું એમ મને જયદ્રથનું એક પણ શસ્ત્ર લાગ્યું નહીં. અને સૂર્યને પશ્ચિમ દિશામાંથી પાછા દર્શન થાય એવી જ રીતે બહાર કાઢ્યો અને મેં જયદ્રથનો વધ કર્યો. એ કૃષ્ણ મને ને તમને એકલા મૂકીને ધામમાં પધારી ગયા. અને શ્રવણ કરો ભાઈ, મહાભારતના રણ મેદાનની અંદર પહેલે દિવસે હું ગભરાયો. મેં પૂછ્યું, મધુસૂદન, મારે કોની કોની સાથે લડવાનું છે? સાંભળી લો મોટાભાઈ દૃષ્ટિ. ત્યારે આંગળી ચીંધી અને કૃષ્ણ બતાવતા હતા. ભીષ્મ, દ્રોણ, શૈલ્યો, કર્ણ, જયદ્રથ, વિકર્ણ, ભૂરિશ્રવા, જયદ્રથ, આવા નામ લેવા માંડ્યા. પછી મને થયું મેં બધાને માર્યા. આજ મને ખબર પડે મોટા ભાઈ કે એણે એક વિરાટ વિશ્વરૂપ લઈને મને દર્શન કરાવ્યા હતા અને દુર્યોધન દુશાસન એની દાઢમાં ચવાઈ જતા હતા. આંગળી બતાવવાનું તો નિમિત્ત હતું કે અર્જુન તને ચીંધું છું જો આમ, પણ એક એકના આયુષ્યના આંગળી ચીંધીને કાળ દ્રષ્ટિ કરીને હરી લીધા હતા. મેં તો મરેલાને જ માર્યા છે. તો નાગનું કેમ અભિમાન કરું? એ દ્વારિકાનાથે દગો દીધો છે. ભાઈ, તમે મને એની સેવા કરવા મોકલ્યો, પાછળથી પરીક્ષિતનો જન્મ થયો, હું ત્યાં 8-10 મહિના રોકાઈ ગયો અને પછી એવું બન્યું કે ભગવાન કૃષ્ણએ એક યજ્ઞ કરાવ્યો. યજ્ઞની અંદર બ્રાહ્મણો આવ્યા, પૂર્ણાહુતિ થઈ, બ્રાહ્મણોને પુષ્કળ દાન આપ્યું. એ લઈને બ્રાહ્મણો નીકળી ગયા અને દ્વારિકાથી કેટલેક દૂર જાઓ તો આજે એક પિંઢારા નામનું ગામ આવે છે. ત્યાં પેલા પિંઢારા ક્ષેત્ર ને જંગલ હતું, એની અંદર એ બ્રાહ્મણો તપશ્ચર્યા કરવા બેઠા અને સંધ્યા કરતા હતા. અને કૃષ્ણના પરિવારે એક એક પટરાણીના 10-10 દીકરા, એટલે કેટલો પરિવાર થયો? મારા જેવા બ્રાહ્મણ એનું રજીસ્ટર બનાવવાનું કીધું તો થાકી જાય. આટલો પરિવાર હતો. અને ત્યાં ગયા અને બ્રાહ્મણોને જોયા. એમાં થયું કે આ બ્રાહ્મણો થઈ જાણતા છે કે નાક પકડીને ઢોંગ કરે છે. આવું થયું. તો ભગવાનની એક પટરાણી જેનું નામ જાંબવતી, બહુ રૂપાળા હતા. એના દીકરા નામ સાંબ, એ બહુ રૂપાળો હતો. એને સ્ત્રીનો વેશ પહેરાયો અને પેટ ઉપર એક સુંડલી બાંધી અને ગર્ભવતી સ્ત્રી જેવો દેખાવ સમજી ગયા, જાઓ ભયંકર મુસળ પ્રગટ થશે. અને મુસળ પ્રગટ થઈ. ઓગરસેન કાકા એનો ચૂરો કરીને ગોમતી નદીમાં સાગરમાં પધરાવી દીધું. એ કણી બચી, માછલું ગળી ગયું અને જરા નામના પારથી માછલાના પેટમાંથી કાઢીને બાણમાં લગાડી, જે ભગવાન કૃષ્ણને ધરતીનો ત્યાગ કરવા માટે નિમિત્ત બની ગયું. હકીકત છે. આ છે યાદવના સંહારની કથા. અને પછી એ યાદવને ભગવાન કૃષ્ણ એને આજ્ઞા આપી કે જાઓ પ્રભાસ તીર્થમાં નીકળી જાઓ. અને યાદવો પ્રભાસ તીર્થમાં નીકળી ગયા, યજ્ઞ કર્યા, બ્રાહ્મણોના આશીર્વાદ લીધા, બુદ્ધિ બગડી, અન્નમાંથી બનેલી મેરે મદિરા પીધી, એકબીજાનો ગાળો આપવા લાગ્યા અને એકબીજાને કાપવા લાગ્યા. દાઉદજી શેષનાગ બનીને નીકળી ગયા. રડતા રડતા અર્જુન બોલે છે, પાછળ રહ્યા કૃષ્ણ દ્વારિકાનાથ. મને થયું કે આ બધા ક્યાં નીકળી ગયા હશે. તપાસ કરતે કરતે હું ગયો પ્રભાસ તીર્થમાં. તો ઠાકોરજીએ બધું પૂરું કરી દીધું હતું મોટા ભાઈ, કોઈ બચ્યું નહોતું, એકલા હતા. અને એમાં બરાબર આપણે વેરાવળથી ચાલીને સોમનાથ જાય ને આંકવાડામાં ભાલકા આવે છે અને પીપળાને ટેકો દઈ અને ઠાકોરજી બિરાજમાન હતા. અડધા બેઠેલા, અડધા સુતેલા. જો બરાબર એવી રીતે મૂર્તિ છે ને, ધ્યાન કરજો, ભાગવતમાં વર્ણન છે. જમણો પગ આમ ખોડેલો હતો ને એના પર ડાબો પગ હતો. આમ એની અંદર બધા ચિહ્નો દેખાય છે. અને જમણો હાથ ભ્રુકટી ઉપર હતો. ડાબા પગમાં, જમણા હાથમાં
અને ભ્રુકુટીમાં કમળ હતા, એક સીધી લીટીમાં આવે ને વિંધાય ને તો કૃષ્ણ સધામમાં પધારે. બરાબર આવા જ રીતે ગોઠવાઈને બેઠા છે. અને એવાની અંદર જરા પારધી બાણ લઈને આવી ગયો. ક્યાં ઊભો છે? સોમનાથ જઈએ ને આપણે એના બાજુમાં એક રસ્તો છે, થોડા દૂર જાય ને તો ત્યાં ભીડિયા મહાદેવ આવે છે. ભીડિયા મહાદેવનું મંદિર છે. એ જગ્યાએ ઊભી અને પેલા એ બાણ માર્યું છે. વિદ્વાનો એમ કહે છે, હકીકત છે. દોરી ખેંચી ને કૃષ્ણ કનૈયા લાલ કી 3 પદમાં વિંધાયા. અને પેલો પારધી આવ્યો, એને એમ કે મૃગલાને લઈ લઉં, અને પોકે પોકે રડવા માંડ્યો. રડીશ નહીં જરા. કૃષ્ણ બોલ્યા, મારી ઈચ્છાથી બન્યું છે, તું પાપી નથી. પણ ઠાકોર આ ઇતિહાસ સાંભળશે ને એ મારા પર કેટલો ફિટકાર વરસાવશે. આંખ વીંચી તો રામા અવતારના દર્શન થયા. ભગવાન રામજીએ કોઈ પક્ષપાત નથી કર્યો. વાલીએ છેલ્લા પ્રશ્ન કર્યા છે, રઘુનાથ સમદર્શી. રઘુનાથ તમે તો સમદર્શી કહેવાઓ, તો તમારે તો સુગ્રીવે મિત્ર ને વાલી મિત્ર, એકને મિત્ર માની બીજાને દુશ્મન કેમ માન્યો? આટલો પક્ષપાત થયો કે ના રામ અવતારમાં? કીજો. અને 7 તાળની પાછળ છુપાઈ અને બાણ મારીને વધ કર્યો. અને એ જ મેણા કૃષ્ણ અવતારમાં ભંવર ગીતના પ્રસંગમાં રાધે કૃષ્ણને ફટકારે છે કે તારા આગલા જન્મની અમને ખબર છે કે તું કેવો કપટી છે. એ રામ ને કૃષ્ણ કથા છે. તો બરાબર આ પરિસ્થિતિ થઈ. અને કૃષ્ણ પછી આંખ ખોલી જરા પાથી લે, રામા અવતારમાં વિના કારણે માર્યો ને વાલી બનીને તે પ્રશ્ન કર્યો, એનો જવાબ તને કૃષ્ણ અવતારમાં આપી દીધો ને તારું બાણ ખાઈ લીધું. થઈ ગયું છે. એટલે તો ઉદ્ધવજી કૃષ્ણને સંભળાવે. કૃષ્ણ ઉદ્ધવજીને એક પદ સંભળાવે છે, અષ્ટસખાઓએ લખેલું છે, કર મન કી ગત ન્યારી ઉધો, કર મન કી ગત ન્યારી. ભગવાનના પિતા હોય કે ભગવાન હોય, સ્વયં એને સ્વીકારવું પડે. તો હું ને તમે શું હિસાબમાં? આને જરા પાછી નીકળી ગયો. આ જ વખતે ભગવાનની પાછળ પડેલો અર્જુન આવ્યો દ્વારિકામાંથી કે યજ્ઞ કરાવ્યો, બ્રાહ્મણોનો યાદવનો સાપ થયો, ભગવાન ક્યાં યાદવને લઈને નીકળી ગયા અને મને કેટલી જવાબદારી આપી છે, લે એની શોધખોળ કરી લઉં. અને અર્જુન ત્યાં તપાસ કરતે કરતે આવ્યો તો છેલ્લી સ્થિતિ જોઈ, ચતુર્ભુજ રૂપ, ચરણમાં મસ્તક મૂકી દીધું. નાથ, ધામમાં પધારશો? હા અર્જુન, મારા યુગ કાર્ય પરિપૂર્ણ થયું, મને લઈ જશો? સાંભળ અર્જુન, જીવડો એકલો જ પોતાના પાપુણીના પોટલા બાંધીને આવે ને એકલા જવાનું હોય તો હું શું કરું? મને કઈ આજ્ઞા આપશો? આપની શી સેવા કરું? જાઓ, તમે દ્વારિકાની અંદર જાઓ, મારા પુત્ર અને એના પુત્રના પરિવારની નાના નાના બાળકો વાળી પુત્ર વધુઓ છે, એને બચાવો. આજથી 7મે દિવસે તોફાને ચડેલો સાગર દ્વારિકાને ડૂબાડી દેશે અને એને લઈને તમે બહાર નીકળી જાઓ અને એની વ્યવસ્થા કરો. ભગવાન સધામાં પધારી ગયા. અર્જુન આવ્યો દ્વારિકામાં. નાના નાના બાળકો વાળી કેટલીક સ્ત્રીઓને શંખોદ્ધાર તીર્થમાં મૂકી અને વજ્રનાભ ચોથી પેઢીએ જન્મ્યો એવા કેટલાક નાના બાળકો વાળી સ્ત્રીઓને લઈ અને અર્જુન હસ્તિનાપુર આવવા માટે નીકળ્યો. ચાલતે 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 ઘોર ને ભયંકર જંગલ આવ્યું. જંગલમાં લૂંટારા ભીલ લોકોના પડાવ હતા અને ભીલ નાયક રાજા પડકાર્યો, ખબરદાર, કોણ યાત્રા કરવા નીકળ્યું છે? આ બધી નાના બાળકોની સ્ત્રીઓએ ઘરેણા પહેર્યા અને બાળકોને પહેરાવ્યા છે, એક ઉતારીને અમારા ચરણોમાં મૂકી દો નકર માર્યા જશો. ત્યારે અર્જુનને થયું, ગાંડી ધનુષ ધારણ કરવાનો અર્જુન કાન સુધી દોરી ચરાવીને બાણ ફેંકું ને દોરીના ટંકારો જ્યાં ઇન્દ્ર સાંભળે તો થરથર ધ્રુજવા લાગે. આ બરાબર નાના નાના બાળકો વાળી સ્ત્રીના ઘરેણા લૂંટી લેશે. અને અર્જુને પડકાર્યો ભીલ રાજાના સામેથી. ગાંડી ધનુષ લઈને બાણ ચડાવવા જાય ત્યાં તો ભીલ લોકો અને એનો સરદાર આવી અને અર્જુનને ભયંકર સજા કરવા લાગ્યા.
માથાનું મુગુટ ખેંચીને ફેંકી દીધો, રાજ પોશાકને ખેંચી અને વેરવિખેર કરી નાખ્યો, અને એક એક સ્ત્રીના ઘરેણા લઈને એને લૂંટી લીધા. અને દરવાજે ઉભો રડતે રડતે અર્જુન સમજાવે, ભાઈ મફતનું અભિમાન કર્યું કે મેં બધાને જીત્યા. જો હું બધાને જીતવાને ત્રેવડવાળો હોઉં તો આ ભીંડાઓને ના જીતી લઉં. પણ દ્વારિકા નાથ બાજુમાં હતા એટલે લીલા લેર હતા, દ્વારિકા નાથ નહોતા એટલે હાર્યો. માટે કહું છું ભાઈ, પુરુષ બળવાન નથી, સમય બળવાન છે. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. હયાસ્તે રથાસ્તે સોહમ નૃપેન્દ્ર. આવો શ્લોક આવે છે. એ જ ઘોડા છે, એ જ રથ છે ને નૃપેન્દ્ર સોહમ નૃપેન્દ્ર. હું એ જ ગાંડીવધારી અર્જુન છું. પણ કઈ કામ ના આવ્યું. શું કરું ભાઈ? પણ હા, રણ મેદાનના પહેલા દિવસે મને જે કાંઈ 700 શ્લોક સંભળાવ્યા છે એને યાદ કરી લો મોટા ભાઈ. એમ કરીને રડતે રડતે અર્જુન નીચે બેઠો, અને કુંતાજીએ તો આખી આ કથા સાંભળી લીધી, ત્યાં ને ત્યાં પ્રાણનો ત્યાગ કરી દીધો. ભાગવતમાં લખી છે. અને અર્જુન કૃષ્ણના વાક્યોને યાદ કરવા લાગ્યા. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચઃ અનન્યા ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ અપિ ચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્યઃ સમ્યક વ્યવસિતો હિ સહ. મનને શાંત કર્યું. યુધિષ્ઠિર આસન ઉપરથી ઊભા થયા. બેરા, મૂંગા અને જળ હોય આ પાગલ જેવા બની ગયા. અંતરંગ કોઈ આપણા સંબંધી વિદાય લઈ લે કેવી પરિસ્થિતિ થાય. અને આ તો હૃદયના પ્રાણ સમાન. માથેથી મુગુટ લઈ અને યુધિષ્ઠિર ફેંકી દીધું. રાજ પોશાકને ઉતારી ફેંકી દીધું. બ્રાહ્મણ અને ઋષિ જેવું એક વલકલ અને ધોતી નીચે પહેરી લીધું. એક ધોતી ઓઢી લીધું, છૂટા વાળ મૂક્યા અને ઉત્તર દિશાનો રસ્તો લીધો. એની પાછળ ભીમ, એની પાછળ અર્જુન, એની પાછળ સહદેવ, એની પાછળ નકુળ અને પાંચેયની પાછળ પાંચાલી દ્રૌપદી. રાજસભામાં રમતો રમતો નાનકડો 15-16 વર્ષનો દીકરો પરીક્ષિત સામો મળ્યો. યુધિષ્ઠિરને બોલવાની હિંમત ન થઈ. પરીક્ષિતનો હાથ પકડ્યો અને પ્રધાનને સોંપી દીધો, ગાદી બતાવી. અમે નીકળી જાય ને પછી આનો રાજ્યાભિષેક કરી દેજો. કૃષ્ણ માટે આટલો પ્રેમ હોય તો કૃષ્ણ મળે. હકીકત છે. કૃષ્ણ કથા અતિ ઉત્તમ છે. ભગવાનના સંયોગમાં જે આનંદ હોય ને એના કરતા હૃદય વિયોગમાં વધારે ભગવાન સાથે એક થયો. યાદ રાખજો. આવી કથા ભાગવતમાં વ્યાસજી એટલા માટે વારે વારે મૂકીશ. અને ઉત્તર દિશાનો રસ્તો લીધો. પ્રધાને પરીક્ષિતનો રાજ્યાભિષેક કર્યો અને આગળ ચાલતે 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 હનુમાન ચટ્ટી આવી. બદ્રીવનના દર્શને જાય ને ત્યાંથી યાત્રિકનું હૃદય ભરાયો. બદ્રીનાથના દર્શન થશે. દંડવત પ્રણામ કરતા જાય છે પાંડવો. પછી બદ્રીવનમાં આવીને નર નારાયણ ભગવાનના દર્શન કરી પૂજન અભિષેક કર્યા. અને ત્યાર પછી આગળ વધી અને પશુપતિનાથ ભગવાન કેદારનાથના ઉપર અભિષેક કર્યો. ત્યાંથી આગળ વધીને પાંડવો ગંગોત્રી ગયા. પછી જે આગળનો માર્ગ છે એને નિર્વાણ પંથ કહેવામાં આવે છે. અને પાંડવો સિવાય કોઈ જઈ શકતું નથી એમ કહેવાય છે. ચાલતે 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 આગળ વધ્યા તો પહેલું પતન કોનું થયું? દ્રૌપદીનું. બરફની કંદરામાં ખૂંપવા લાગ્યા અને યુધિષ્ઠિરને પ્રાર્થના કરી, મહારાજ આપની સાથે સૌદેહ ભગવાનના ધામમાં નહીં આવી શકું? નહીં દેવી. તો કહો મેં કયો અપરાધ કર્યો એના કારણે હું નહીં આવી શકું? પાંચેય ભાઈના પત્ની હતા પણ અર્જુનમાં વધારે પ્રેમ રાખ્યો. પક્ષપાત. કૃષ્ણ કૃષ્ણ કરો, મર્યા પછી ભગવાનના ધામમાં અલૌકિક દેહ પ્રાપ્ત થશે ને મને મળશો, આટલા આશીર્વાદ આપો. દ્રૌપદીનું પતન થયું. એમ કરતે 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 આગળ ચાલ્યા. પછી કોનું પતન થયું? સહદેવનું.
ભાઈ હું આપનો પ્રિય લાડકો ભાઈ, મારો કઈ દોષ કે ભૂતકાળ ભવિષ્યકાળ ને વર્તમાન કાળ ત્રિકાળ જ્ઞાની હતો અને જ્યોતિષી હતો, તને તારી જ્યોતિષ વિદ્યાનું અભિમાન હતું. કૃષ્ણ કૃષ્ણ કરો, મર્યા પછી ભગવાનના ધામમાં મને મળજો, દેહ સાથે નહીં આવે. ત્યાર પછી નકુલનું પતન થયું. ભાઈ મારો કઈ અપરાધ? સાંભળી લો નકુલ, આપણા હસ્તિનાપુરનું સામ્રાજ્ય છેક સાગર સુધી છે. ત્યાં સુધીની ધરતી ફરીએ ને તો તારા જેવો કોઈ સુંદર ને રૂપાળો રાજકુમાર જોવા ના મળે. આટલું તારામાં રૂપ, પણ તને તારા રૂપનું અભિમાન હતું. અભિમાન કહેવાય કે ના કહેવાય? હકીકત છે. 3 પ્રકારના મદ છે: યૌવન મદ, વિદ્યા મદ અને સંપત્તિનો મદ. યુવાની હોય, શરીરમાં લોહી હોય ને સુંદરતા હોય એનું અભિમાન, ખૂબ ભણ્યા હોય એનું અભિમાન, અને સંપત્તિનું અભિમાન. એ માણસનું પતન કરે છે. એનાથી બચવું જોઈએ. અને સજ્જન લોકોને ઘરે જેમ જેમ સંપત્તિ વધારે જાય એમ વધારે નમ્ર બનતો જાય. સજ્જન જેમ જેમ ભણતો જાય ને વિદ્યા વધે એમ નમ્ર બનતો જાય. સજ્જનને જેમ જેમ યુવાની આવે એમ વધારે ને વધારે મર્યાદામાં રહેવા વાળો થાય. કૃષ્ણ કૃષ્ણ કરો. આ નકુલનું પતન થયું. આગળ ગયા અને અર્જુનનું પતન થયું. ભાઈ મારો કઈ અપરાધ? તું શ્રેષ્ઠ બાણાવળી હતો પણ તને ધનુર્વિદ્યાનું અભિમાન. કૃષ્ણ કૃષ્ણ કરો. આગળ ગયા તો ભીમભાઈ ખૂપવા લાગ્યા બળબમાં, ભાઈ હું તમારો ભોળો ભાઈ ભીમ, મને તો યાદ છે કે મારી જિંદગીમાં કોઈ દિન મેં કપટ કર્યું નથી, હું ભોળો છું. કે હા ભાઈ, ભાગશાળી હોય એને તારા જેવો ભોળો ભાઈ મળે. અને મારા હૃદય ઉપર હાથ મૂકીને કહું કે તે કાંઈ પાપ કર્યું નથી, પણ એક દોષ કર્યો છે. શું દોષ મોટા ભાઈ? પેટમાં જેટલું નાખવું છે ને એના કરતાં વધારે જમ્યો છે, અને એનાથી દોષ લાગ્યો. જીવડો તો સ્વાદ આવે એટલે ગળા નીચે ઉતારી દે, પણ પચાવે કોણ? અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતો પ્રાણાપાન સભાયુક્ત પચામ્યન્નમ સતુર્વિજમ. ઠાકોરની પચાવવું પડે. કૃષ્ણ કૃષ્ણ કરો. હવે આટલી કથા કરું પછી હળવેકથી તમને પ્રશ્ન કરવાનું મન થાય, અને જવાબ આપો ને તો આગળની કથા કરવાનો મને થોડી હિંમત આવી જાય. હવે કોણ બચ્યું? એકલા ધર્મરાજ યુધિષ્ઠિર. એના સિવાય એક જીવડો છે. હા બરાબર, વેરી ગુડ. એક કૂતરો છે, હસ્તિનાપુરથી ચાલ્યો જતો હતો ધર્મરાજા સાથે. એના પગના એક નખ પણ બરફ ઓગાળી ન શક્યો. અને ભગવાનના ધામમાંથી પાર્ષદો વિમાન લઈને પ્રગટ થયા. લેવા મહારાજ બિરાજો વિમાનમાં. પણ જો આ કૂતરાને વિમાનમાં બેસવા દેવામાં નહીં આવ્યો. યુધિષ્ઠિર કે ભાઈ મારા સગા 5 ભાઈઓ અને મારી પત્ની દ્રૌપદી આ બરફમાં ખૂપી ગયા, તો જીવડાના કંઈક પુણ્ય હશો ને, તે આટલે સુધી સથોર આપ્યો. અને શાસ્ત્રમાં લખ્યું છે કે કોઈ સજ્જનની સાથે કોઈ જીવડો 7 ડગલા યાત્રા કરે તો એ એના સંબંધી બને છે. એટલે એ સંબંધી પણ શાસ્ત્રની આજ્ઞાથી આનો ત્યાગ કેમ કરવું? તો તમને આ વિમાનમાં બેસવા નહીં મળે, ભગવાનના ધામમાં આવવા નહીં મળે. જીવ પર યુધિષ્ઠિર કેટલી દયા ખાધી. તો ભાઈ આપની ઈચ્છા, પધારો વિમાન લઈને ફરીથી પાછા, ઠાકોરને મારા વંદન કહેજો. આટલું કહીને જ્યાં યુધિષ્ઠિરે ઊંચા આમ નજર કરી તો ભગવાનના પાર્ષદ બનીને આવેલા જે વ્યક્તિ હતા, સાક્ષાત ન્યાય આપવા માટે ન્યાયાલયમાં બેઠેલા ધર્મરાજા હતા ને પ્રગટ થયા. જીવના પાપ પુણ્યનો હિસાબ કરવા વાળા ધર્મરાજ માથે હાથ મૂક્યો કે યુધિષ્ઠિર તું સાક્ષાત ધર્મની મૂર્તિ છે, તને યુધિષ્ઠિર નહીં પણ હવે તારું નામ પડશે ધર્મરાજ. પાછળથી ઇતિહાસમાં અને કૂતરું નહોતું પણ એ સાક્ષાત ધર્મરાજા હતા. અને વિમાનમાં બેસીને સદેહે એ ભગવાનના ધામમાં ગયા. એ છે પાંડવોના સ્વર્ગારોહણની કથા. અને પાંડવોના સ્વર્ગારોહણની કથા પૂરી થાય અને ત્યાર પછી જ પરીક્ષિત મહારાજના ચરિત્રની શરૂઆત થાય. મોઢે કથા કહું ને કેટલાક પાના ફરી જાય એમાં, એટલે મારે એને પાછા ફેરવવા પડે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને એક સ્વભાવ છે કે કોઈ દિન જોઈને કથા ન કરવી. એવો નિયમ રાખ્યો છે બરાબર. સૂત પુરાણી આગળ કથા કહે છે. સૂત ઉવાચો 16મા અધ્યાયનો પહેલો શ્લોક.
તતઃ પરીક્ષિત દ્વિજવર્ય શિક્ષયા મહિમ મહાભાગવત સશાસ યથા હિ સુત્યામભિજાત કોવિદઃ સમાધિસન વિપ્રમહદ ગુણસ્તથા. પાંડવોએ સ્વર્ગારોહણ કર્યું અને યુવાન બનેલો 16 વર્ષીય પરીક્ષિત ગાદી આવ્યો. એ પરીક્ષિતે એના ઉત્તર રાજાની દીકરી ઈરાવતી સાથે લગ્ન થયા. જન્મેજય વગેરે 4 દીકરાઓ થયા. અશ્વત્થામાના મામા, દ્રોણના સાડા, દ્રોણની પત્ની કૃપિના ભાઈ કૃપાચાર્યને રાજગુરુ બનાવી અભિષેક કર્યા. સારસ્વતમ ગુરુમ કૃત્વા, સારસ્વતનો અર્થ થાય કૃપાચાર્ય. અને પછી એક નિર્ણય કર્યો કે બાપ દાદાએ દીધેલી સંપત્તિમાં વધારો કરવો જોઈએ. ઓછે નામે એને બરાબર સાચવવી જોઈએ. લે જરા દિગ્વિજય કરવા માટે નીકળું. સાગર સુધીની ધરતીનો માલિક મારા દાદાએ મને બનાવ્યો. પ્રજા બધી વેદ ધર્મ પાડે છે કે વેદની વિરુદ્ધ જાય છે. આમ નક્કી કરવા માટે નીકળે ને એને દિગ્વિજય કહેવાય. અને કોઈ સમ્રાટ દિગ્વિજય કરવા માટે નીકળે એટલે એક દેવતાએ ઘોડાને શણગારેલો હોય. એના ગળાની અંદર ચાંદી કે સોનાના પતરામાં વેદ મંત્રના પ્રધાન સિદ્ધાંતો મંત્રની ભાષામાં લખેલા હોય. અને જે રાજાના રાજમાં ઘોડો ફરતો ફરતો એની ઈચ્છા પ્રમાણે જાય, એ રાજા સિદ્ધાંતને સ્વીકારે અને ઘોડાને મૂકનારને પોતાનો નેતા માની લે તો વાત પૂરી થઈ જાય. અને જો કોઈ ઘોડાને રોકે અને સિદ્ધાંતનો વિરોધ કરે તો દિગ્વિજય કરવા નીકળેલા રાજા એની સાથે યુદ્ધ કરવું પડે, જીતવું પડે. પછી જ એ સમ્રાટ બને, જેને આપણે કિંગ ઓફ ધ વર્લ્ડ કહીએ, આખી દુનિયાનો વિશ્વનો રાજા. અને ચક્રવર્તી રાજા જેને કહેવામાં આવે. ધરતી પર આવા રાજા જન્મ્યા છે. કહેવાય છે કે સૂર્યવંશમાં જન્મેલો રાજા માન થતા આખી પૃથ્વીને પ્રદક્ષિણા કરી લ્યો. સૂર્ય હાથમે જ એના રાજમાં આવડું મોટું રાજ હતું. આવા સમ્રાટો થયા છે. અને એવા પવિત્ર સમ્રાટોની કથા સાંભળવાથી આ હૃદય પવિત્ર બને. પછી જ આપણે વ્યાસજી કૃષ્ણ કથા આપી છે. અને દિગ્વિજય કરવા માટે નીકળ્યો. જે રાજાના રાજની અંદર ઘોડો જાય એ પરીક્ષિતને નેતા તરીકે સ્વીકારી લે. પધારો પધારો મહારાજ, આપ નેતાને સમ્રાટ બનતા હો તો આ સંપત્તિ આપના ચરણોમાં ધરી. જે રજવાડામાં જાય પરીક્ષિત દિગ્વિજય કરતા, એ રાજાઓ એને રાત્રિ મુકામ માટે રોકે. અને એ રાજાઓ પરીક્ષિતને રાત્રિના વિશેના દાદા પાંડવોના ઇતિહાસ સંભળાવે કે તમારા દાદા પાંડવો કેવા હતા. યુધિષ્ઠિર જેવો કોઈ ક્ષમાવાન અને ધર્મની મૂર્તિ નથી. ભીમ જેવો કોઈ તાકાતવાન નથી. અર્જુન જેવો કોઈ બાણાવાળી નથી કે જેના રથની લગામ સ્વયં કોટી બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણે હાથમાં લીધી હતી. એમ એક એક રાજાના રાજમાં કૃષ્ણ ચરિત્ર સાંભળતો જાય અને નાનપણને યુવાની પછી કૃષ્ણ ભક્ત બનતો ગયો. જીવડો જેના ચરિત્ર સાંભળે એમાં એને પ્રેમ થાય. પરીક્ષિતે નાનપણમાં કૃષ્ણ ચરિત્ર સાંભળ્યા ને એટલે જ એને મળતી વખતે કૃષ્ણ ચરિત્ર સાંભળવા મળ્યા. હકીકત છે. એમ કરતે 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 પરીક્ષિત છેક હિમાલયની તળેટીમાં સરસ્વતી નદીને કિનારે આવ્યો. ત્યાં પરીક્ષિત એક આશ્ચર્ય જોયું. શું આશ્ચર્ય જોયું? દુબળી દુબળી સફેદ સફેદ એક ગાય ચાલતી જતી હતી. ગાયની પાસે દુબળો દુબળો સફેદ એક બળદ ચાલે જતો હતો, જેના 3 પગ કોઈ કાપી નાખેલા હતા. અને એની પાછળ કાળો કાળો એક પુરુષ ચાલ્યો જતો હતો. પોશાક રાજાનો પહેરેલો હતો. કોઈ નાનકડા દેશનો રાજા હશે એવું લાગે. લાકડી લઈને ગાય અને બળદને મારતો હતો. આ જોયું પરીક્ષિતે અને આંખ લાલ થઈ. પાંડવોનો વંશ આ ધરતી પર બિરાજતો હોય અને ગાય બ્રાહ્મણ સંતો
એને સજા આપવા વાળો પાપી આ ધરતી ઉપર પ્રગટ થાય? ખબરદાર! મ્યાનમાંથી તલવાર બહાર કાઢી એટલે પેલો થરથર ધ્રુજવા માંડ્યો. વંદન કર્યા અને આમ પગમાં પડ્યો, તલવાર મ્યાનમાં નાખી. પછી ગાય ને બળદ આગળ ગયા. ગાય ને બળદ વાતો કરતા હતા. શું વાતો કરતા હતા? પેલો બળદ બોલ્યો, ગાયને માં કહી અને સંબોધન, માં તમારા બે આંખમાંથી પાણી ટપકે છે. ગાય રડતી હતી. બે આંખમાંથી પાણી ટપકે છે. માં તમે કેમ રડો છો? બળદે પ્રશ્ન કર્યો. મારી માં છો અને રડો છો? હા માં, હમણાં કેટલાક દિવસો પહેલા ભગવાન કૃષ્ણે આ ધરતીનો ત્યાગ કર્યો, પ્રભુના ચરણ ચિહ્નોથી વંચિત થયા, એટલા માટે રડો છો? માં, કોઈએ મારા 3 પગ કાપી નાખ્યા, એટલા માટે રડો છો? એટલે પેલી ગાયે જવાબ દીધો, હા બેટા, તારા 3 ચરણ કાપ્યા, પોતાના પુત્રને કોઈ સજા કરે તો માં કેમ ના રડે, એટલે રડું છું. અને હા બેટા, ભગવાન કૃષ્ણ ખુલ્લે પગે વૃંદાવનમાં નાચતા હતા ત્યારે એની ચરણ પગલી મારા પર પડતી હતી. નાચે વૃંદાવનમાં, ના ગાય ઉપર ચરણ પગલી કેમ પડતી હશે? એનાથી હું વંચિત થઈ છું, ચરણ ચિહ્નોથી. સાંભળી લે બેટા, ગાયે બળદને કહ્યું. અને પરીક્ષિત સાંભળે છે ઉભો ઉભો. આમ નજર કર, હિમાલય જેવડો પર્વત બતાવ્યો બળદને ગાયે. બેટા, આવડા મોટા મોટા પર્વતો કોઈ મારી ઉપર ખડકી દે ને તો એનું વજન મારાથી સહન થાય છે, પણ આ ધરતી ઉપર એક પાપી જન્મે ને એનું વજન મારાથી સહન નથી થતું. પરીક્ષિત ઓળખી ગયો કે આ કોઈ સાધારણ નથી. પ્રણામ કર્યા. આપ ધરતી છો, ગાયને કીધું. બળદને કહ્યું કે આપ ધર્મ છો. તમે જો આપણે હમણાં ગેબેશ્વર મહાદેવના મંદિરમાં જાય કે શિવ મંદિરમાં જાય, આગળ શું હોય? 4 પગવાળો નંદી હોય. એ ધર્મનું સ્વરૂપ છે ને શિવજી સાક્ષાત ધર્મ ઉપર બિરાજમાન થાય છે. અને આગળ ચરિત્ર આવશે. ક્યાં? કશ્યપ અને દીતિ. દીતિના ગર્ભમાં 2 દૈત્યો આવે ને, હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ. એ વખતે પ્રસંગ આવે છે કે કશ્યપ દીતિને સમજાવે છે કે સાયંકાલે જે પત્નીના ઉદરમાં બાળક આવે એ રાક્ષસ થઈને જન્મે, કારણ કે સાયંકાલે ભગવાન પશુપતિનાથ શંકર ધર્મ ઉપર બેસી, નંદી ઉપર બેસીને જગતના જીવડાને જોવા માટે નીકળે કે અત્યારે સાયંકાલે સંધ્યા કરવી જોઈએ, જપ કરવો જોઈએ, ઠાકોરના ગોખલા આગળ ધૂપ ને દીપ કરવા જોઈએ, સ્તુતિ કરવી જોઈએ, અને અત્યારે કોણ વૈભવ ભોગવે છે એની સજા કરે. માટે શંકર ધર્મ ઉપર બિરાજમાન છે. તો એ બળદ ધર્મનું સ્વરૂપ છે. પરીક્ષિતને ખબર પડી ગઈ. પછી પૂછ્યું, આપ કોણ છો અને આપના 3 પગ કોણે કાપ્યા? પાંડવોના ઉત્તરાધિકારી પરીક્ષિત આ ધરતી પર હજી જીવે છે અને આપને દુઃખ આપનાર. સ્વર્ગના દેવ હોય તો પણ એની ભૂજા છે, તલવારથી કાપી નાખો. પણ હા ઓળખા ધર્મ છું. ત્યારે બળદ બોલ્યો, ભાઈ, મારા પગ કાપીને મને કોણે દુઃખ આપ્યું હું નક્કી કરી શકતો નથી. કેટલાક બ્રાહ્મણો આગળ ગયો તો આંગળીના વેઠા ગણવા વાળા અને જ્યોતિષી બ્રાહ્મણોએ કહ્યું કે તમારે રાહુ ને શનિ વાંકા થયા છે, ગ્રહો નબળા છે. કોઈ યજ્ઞ કરવા વાળા કર્મકાંડી બ્રાહ્મણ આગળ ગયો તો કઈ પૂર્વના કર્મનો દોષ છે. પૂર્વ જન્મ કૃતમ દોષમ વ્યાધિ રૂપેણ બાધતે, એમ કહેવાય છે. અવશ્યમેવ ભોક્તવ્યમ કર્મ શુભા શુભમ દૈવ ભાગતમાં લખ્યું છે. ગહના કર્મના ગતિ, કર્મની ગતિ ગહન છે, ભોગવવું જ પડે. પછી કોઈ જ્ઞાની બ્રાહ્મણ આગળ ગયો, ત્યાં પેલા ધર્મ બનેલા બળદે કહ્યું કે જ્ઞાની બોલા કે સુખ ને દુઃખ મનના સ્વભાવ છે, આત્માને કઈ એની સાથે નિસ્બત નથી. તો મહારાજ તમે જ કહો, પરીક્ષિતને પ્રશ્ન કર્યો આ બળદે, મને દુઃખ દેવાવાળું કોણ હશે? પછી ગોતીને સજા કરો. આપ સાક્ષાત ધર્મની મૂર્તિ છો એટલે આવું બોલો છો. ધરતી અને ધર્મ, તમને બેયને વંદન કરું છું. અને પછી પરીક્ષિતની સામે ફર્યા. આ પરીક્ષિત પેલા કલયુગ સામે ફર્યા
જે કાળા કાળા રૂપમાં અને માથે મુગુટ ઓઢી ગાય બળદને દંડો મારી અને સજા કરતો હતો, એ સાક્ષાત કલિયુગ હતો. અને રાજાનો પોશાક પહેરીને આવ્યો હતો અને છેક કાન સુધી દોરી ખેંચીને ધનુષ ચડાયું પરીક્ષિત. પેલો થર 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 ધ્રુજવા લાગ્યો, લાંબો થઈને ચરણમાં પડ્યો અને બે હાથથી પરીક્ષિતના ચરણને અડ્યો. એટલે પરીક્ષિત બોલ્યો, શરણાગતિ સ્વીકારીને મારા ચરણો પકડાય છે એટલે તને મારીશ નહીં, પણ મારા રાજમાંથી બહાર નીકળી જા. ખરેખર તારી હત્યા કરવી જોઈએ, પણ તને મારું તો મારા દાદા અર્જુનની કીર્તિને કલંક લાગે કે શરણે આવેલાને માર્યો, એટલે તું છૂટી જાય છે, પણ મારા રાજની બહાર નીકળ. એક ભૂલ થઈ હો. શું ભૂલ થઈ? કલિયુગે લાંબા થઈ અને પરીક્ષિતના ચરણને સ્પર્શ કર્યો. અને ભાગવતજીમાં સિદ્ધાંત આવે છે કે જે વ્યક્તિના ચારિત્રનો આપણે પરિચય ના હોય, આપણા દેહને સ્પર્શ ન કરવા દેવો. સૂક્ષ્મ પરમાણુઓ પાપના, ઇટ ઇઝ કોલ્ડ વાઇબ્રેશન, એના શ્વાસ ને ઉશ્વાસમાંથી બહાર નીકળી આપણી અંદર પ્રવેશ કરે છે અને આપણી બુદ્ધિને બગાડે છે. એક માનસશાસ્ત્ર છે, એક સાયકોલોજી છે. આટલો ગોટાળો આ કલિયુગ કરી ગયો અને ચરણોને અડ્યો અને પછી મારા રાજની બહાર નીકળી જા. કલિયુગ હાથ જોડીને બોલ્યો, મહારાજ તમને એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય. તમે જોગ્રાફી ભૂગોળ ભણ્યા હશો, બરાબર? ધરતીનો વિસ્તાર કેટલો અને સાગરનો કેટલો? 71% વિભાગમાં સમુદ્રનું જલ છે અને 29% વિભાગમાં ધરતી છે. એ જેટલી ધરતી બહાર દેખાય, રાજાને પરીક્ષિત એટલામાં આપનું રાજ છે, તો પછી હું જાઉં ક્યાં? વાત એ સાચી કલિયુગની કે તો જાવું ક્યાં? તો પરીક્ષિત બોલ્યા કે વાત તારી સાચી છે, પણ જો કાંઈ ને કાંઈ ગુણ હોય ને એવી ગુણવાળી વસ્તુનો હું સંગ્રહ કરું છું. તારી અંદર કાંઈ ગુણ ખરા? એટલે કલિયુગ બોલ્યો કે મહારાજ, પગથી આમ માથા સુધી નજર કરો, આખે આખો દુર્ગુણ ને પાપથી ભરેલો પોટલો છું. ફક્ત એક ગુણ મારી અંદર છે. એક આશ્ચર્ય મારી અંદર છે. શું? સતયુગની અંદર હજારો વર્ષ સુધી જીવડો અન્ન અને જળનો ત્યાગ કરી અને પગના આંગળા પર ઉભીને તપશ્ચર્યા કરે ત્યારે એને ભગવાન મળતો. પરીક્ષિત કે બરાબર. ત્રેતાયુગની અંદર વર્ષો સુધી યજ્ઞ કરે ને અગ્નિને બુઝાવવા ના દે એને ભગવાન મળતો. દ્વાપર યુગની અંદર વૈદિક મંત્રોથી મૂર્તિમાં ભગવાનને પધરાવી અને વર્ષો સુધી વેદ મંત્રોથી અભિષેક કરતો રહે અને ષોડશોપચાર, અન્યોપચાર, રાજોપચાર પૂજન કરતો રહે, એને ભગવાન મળે. અને મારા રાજમાં એક મોટી મજા, કલૌ કેશવ કીર્તનાથ. મારા રાજમાં તો સાચા હૃદયથી. પરીક્ષિતે વિચાર કર્યું કે કલિયુગના જીવડાને સહેલો ઉપાય ભગવાનને મેળવવાનો, લે રોકાઈ જા. આશ્વાસન આપી દીધું. તો મારે હું ક્યાં જાઉં? તો બરાબર એને 4 જગ્યા આપી અને 4 જગ્યા કઈ આપી એના નામ તો લેવાય નહીં. એટલે આગળનું એક અર્ધું ચરણ છે હું બોલી જાઉં અને અર્ધું ચરણ ભૂદેવો હિંમત કરીને મને બોલવા લાગે. અભ્યર્થી તસ્તદા તસ્મૈ સ્થાનાની કલયે દદો યુતમ પાનમ સ્ત્રિયસુના યત્ર ધર્મશ્ચતુર્વિધ. હવે પૂછી લઉં કે કયા 4 સ્થાન? દ્યુતમ. આ પાપના સ્થાન તમારે જગ્યાએ એટલા માટે બોલાવું છું કે કોઈ દીની એવી સભામાં જતા નહીં. કેવી સભામાં? બરાબર કનૈયાનો જન્મ થવાનો હોય અને જન્માષ્ટમી આવે ને તે દી જ આપણે મંડાઈ જાય પાટલા માંડીને. પેલું શું માગ્યું? દ્યુતમ. ઘરવાળીના શરીર ઉપર એક ઘરેણું નહીં રહે અને બરબાદ થઈ જશે, છતાંય જુગારમાંથી જેનું મન પાછું ન પડે ને એવા જુગારીયાની સભામાં તારે રહેવું. દ્યુતમ. બીજું પાનમ. વ્યાસપીઠ ઉપરથી નામ ન લેવાયો. સરબા. હા, વેરી ગુડ, સારું નામ આપ્યું.
ગોર બાપા ઘણા એમ કહેતા સી ઇઝ માય વાઇફ, અને ગોર બાપા મારા ઇન્ટરકાસ્ટ મેરેજ છે, હું આજે હોંગકોંગમાં હોઉં, કાલ લંડનમાં હોઉં, અને પછી ક્યાં હોઉં. તો ભાઈ તું ઓલું શીખો કે ના, પૂછ્યું છે કે ના પૂછ્યું છે, વિચાર કરો. અને ગોર બાપા 5 દી જાય પછી લેસ્ટરમાં હોઉં, બરાબર, પણ ઓલું તને આવડે કે ના? વિદેશનો મોહ એને આપણી બુદ્ધિ બગાડી છે. અને વ્યસન વધારેમાં વધારે જો હિન્દુસ્તાનમાં આવ્યા હોય તો વિદેશમાંથી આવ્યા છે. ઇટ ઇઝ આઉટ ઓફ કલ્ચર એન્ડ ઇન્ડિયન સિવિલાઇઝેશન. આપણી ભારતીય સંસ્કૃતિ અને આપણા વૈદિક ધર્મથી બધું વિરુદ્ધ છે, એ ના કરાય. અને પહેલી જગ્યા આપી કલિયુગને જુગાર રમતા હોય ત્યાં, બીજી જગ્યા આપી કે બે ફામ નાક વિનાના નકટા થઈ અને દારૂ ગટગટ આવતા હોય, રસ્તા ઉપર કોઈ સ્ત્રી ને પુરુષ નીકળે, મર્યાદા મૂકીને શબ્દો બોલતા હોય, એવા દારૂડિયાની સભામતા રહે. બે જગ્યા કલિયુગને આપ્યું. એટલે કહેવાનો ભાવ એ છે કે આટલી જગ્યાથી બચી જાય ને, કલિયુગથી બચી જાય. તો બચવું હોય તો ધ્યાન રાખવું, અને મોજ મજા કરવી તો છૂટ છે, એ હકીકત છે. ઘણા એવું પૂછતા, ગોર બાપા ભગવાન કૃષ્ણએ 16,108 પટરાણી કરી, આપણે 5-10 લગ્ન કરીએ તો બાપુજીની તેજરીમાં ધન હોય ને તો 15-20 કરી નાખે. ઘરનું તો કઈ બગાડવા નથી, પણ કનૈયો 6 દીનો હતો ને પૂતનાનું ઝેર પીધું અને કાંઈ થયું નહીં. તું 2 ઝેરની શીશી ગટગટાવી જા અને જીવતો રહી જા તો પછી 1000 લગ્ન કરી નાખ. ક્યાં ભગવાન ને ક્યાં જીવડો? આ ભગવાનની કથા છે. ભગવાન સર્વશક્તિમાન છે, સર્વેશ્વર છે અને અનંત છે. દેર ઇઝ નો લિમિટેશન. ભગવાન માટે કોઈ નાનકડી મર્યાદા નથી. એ તો એટલો વ્યાપેલો છે કે બુદ્ધિને એની કલ્પના કરવી પણ અશક્ય છે. અનંતની કલ્પના થાય બુદ્ધિથી? શક્ય નથી. આવો ભગવાન છે. 2 સ્થાન આપ્યા, જુગાર અને દારૂ. પછી સ્ત્રીઓ, કેટલીક મર્યાદાની અંદર હું રહીને કથા કરું. આજ સવારે જ ઉપેન્દ્રભાઈ સરસ મજાનું માઇક ઉપર બોલતા હતા. હું સંધ્યા કરીને ગાયત્રીનો જપ કરતો હતો ને મને 3 દેવીના નામ સાંભળવા મળ્યા. મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી એ તો બિરાજમાન છે, પણ બ્રહ્મા વિષ્ણુના મહાદેવ બિરાજમાન નથી. પધારો. કોઈ જમાઈરાજ મોડા થયા હશે એટલે બોલતા હશે. મેં આવું અનુમાન કર્યું. હકીકત છે. એક આ જગતની અંદર કોઈ પણ કુંવારો દીકરો જાન જોડીને જાય, કુંવાર આવીને 2 કાન ખોલીને સાંભળી લેજો. અને પછી માંડવાની નીચે બ્રાહ્મણ આવે. એ શું બોલે બ્રાહ્મણ? કન્યા પધરાવતા હોય તે, કન્યા પધરાવવાનો સમય, કન્યા પધરાવજો સાવધાન. એ સાવધાન શબ્દ શા માટે બોલે? મોટે ઉપાડે વરઘોડો જોડીને આવ્યો, પણ પછી યાદ રાખજે ક્યાંયનો નહીં રહે. વિશેષ એનો વહતી હતી વિવાહ, જેમાં વિશેષ જવાબદારી વહન કરવાની આવે એવો ગ્રસ્ત આશ્રમ. અને જાય જાન જોડીને દીકરાના માતા પિતા, દીકરીના માતા પિતા, 2 પક્ષના વડીલો નક્કી કરે આ દીકરી તમારા દીકરા આવે દીધી, પછી કંકોત્રી લખીને બોલાવે, જાન જોડીને જાય. અને બ્રાહ્મણો, અગ્નિ, દેવતાઓ, 2 પક્ષના વડીલો એની સાક્ષીમાં જે દીકરીનો હાથમાં લે એ એની પત્ની, બાકી બધી માતા ને બહેનો. હકીકત છે. આ મર્યાદાનો ભંગ કરીને 2 ફામ વ્યભિચાર ભોગવતો હોય એવા વ્યભિચારીઓની સભામાં તું જાય. દારૂડિયાની સભામાં, જુગારીની સભામાં અને વ્યભિચારની સભામાં. અને ચોથું સુનામ, એટલે કે હિંસા. કારણ વિનાના નિર્દોષને મારતા હોય એવા નિર્દય અને પાપી અને હિંસાખોર એની સભામાં તારે રહેવું. આવી જગ્યા ગમે કોઈના. ભલે કલિયુગ ગમે એટલો પાપી હોય, પાપના પોટલા ભરેલો હોય, પણ એને આવી જગ્યા ગમે. મહારાજ 4 જગ્યા આપી, પણ એકય સારી ન આપી. તમને એક વિનંતી હો કે તમારો વચ્ચે સમય થાય ને 2-2, 5-5 ઊભા થઈને ચા પી લેવાયો. મને તો ભગવાને ના પાડી છે કે કથા વાંચને ત્યાં સુધી ચા પીતો નહીં. અને આજ દિન સુધી હજી કોઈ દિન ઇન્ટરવલ આવ્યો નથી. અને ઇન્ટરવલ આપવા જેવી સ્થિતિ થાય ને તેથી ભાગવત મહત્વની ચોકડી મારી દેવી. પણ તમે ખરેખર મને દક્ષિણા દેવા માગતા હો તો ભગવાનને એક પ્રાર્થના કરજો
કે ગો તું વાંચતો રહે ને તારું વાંચતા વાંચતા પૂરું થઈ જાય, ભગવાન તને આવા આશીર્વાદ આપશે. અંત સમય સુધી કૃષ્ણ કથા ન છૂટે. મહારાજ મને 4 જગ્યા આપી કલયુગ બોલ્યો, પણ કોઈ સારી જગ્યા તો આપો. યાચ માનો ફરીને માગણી કરી તો શું આપ્યું? પંચમમ વૈરમ હિરણગર્ભ. હા, હિરણગર્ભ એટલે સોનું. 5મું સોનું આપ્યું. હવે સોનામાં કલયુગ હોય. તમને એક પ્રશ્ન પૂછું, ભગવાનની મૂર્તિ બનાવી હોય તો ત્રાંબા કરતા ચાંદીની મૂર્તિ વધારે સારી, ચાંદી કરતા સોનાની મૂર્તિમાં ભગવાન વધારે પસંદ રહી. અને એકાદશ સ્કંદની અંદર ભગવાન જે વિભૂતિઓ કહે છે એમાં કહેલું છે કે સુવર્ણમાં મારો વાસ છે. તો સોનામાં કલયુગનો વાસ હોય કે ભગવાનનો, આપણે નક્કી કરવાનું છે. પણ એના અર્થ એવા છે, અનીતિથી કમાયેલું સોનું હોય તો એમાં અવશ્ય કલયુગ આવે, અને નીતિથી કમાયેલું ધન હોય તો એમાં ભગવાન આવે. નીતિમાં ભગવાન સમાયેલા છે. આપણા સ્મૃતિ ગ્રંથોમાં એવું કહેલું છે, બરાબર યાદ રાખજો, કે અનીતિથી કમાયેલું ધન 10 વર્ષ સુધી આપણને આનંદ આપે છે, 11મે વર્ષેથી નાશ થવા માંડે, અને 16 વર્ષ પૂરા થાય એટલે સમૂળગું નાશ થાય, અને આપણા ઘરનું કેટલું કોઈ ને એને સાથે લેતું જાય. તો શા માટે અનીતિનું કમાવું? વિચાર કરો. એનાથી આગળ લખ્યું છે કે કદાચ અનીતિનું ધન કમાઈને પોટલા ઘરમાં મૂક્યા હોય, એવો બાપ મરી જાય અને મૂકી જાય તો વારસદારને એ દુઃખી કરી નાખે, એ દુઃખી થઈ જાય. એટલા માટે સોનામાં કલયુગનો વાસ આપ્યો. પણ કેવું સોનું? અનીતિથી કમાયેલી સંપત્તિ. જાય એમાં તારો વાસ. અને પછી બળદસામાં ફર્યા, એના 3 પગ કપાયેલા હતા, એને બરાબર વ્યવસ્થિત કરી દીધા. બળદ એટલે ધર્મ. ધર્મ કોના ઉપર ઉભે? 4 સિદ્ધાંત ઉપર. કયા કયા? 1 સત્ય, બીજું પવિત્રતા, ત્રીજું તપ, અને ચોથું દયા અથવા દાન. 4 પગે ઉભો હોય ને ધર્મ કહેવાય. પણ બધા એમ કહે છે કે એ જે બળદ હતો ને આગલા 2 પગમાંથી જમણી બાજુ નહોતો ને સત્ય, અને કાપીને સત્ય વયું ગયું. એવું નથી. પણ આગલા જમણા પગની અંદર 25% સત્ય, 25% એ તપ, 25% પવિત્રતા, 25% દાન. એવી રીતે બીજા પગમાં એટલે 50-50 થયું. એવી રીતે પાછલા 2 પગ છે એમાંથી એટલે 50-50%. પછી છેલ્લા પગમાં એટલે 100% થઈ ગયું. 1 ચરણ કપાય, સતયુગ જાય એટલે 4 આની 4 ઘટી જાય, 25%. એમાંથી કાપ મુકાઈ જાય. 2 ચરણ કપાય ધર્મના એટલે 50% સત્ય જાય, 50% તપની ભાવના જાય, 50% પવિત્રતા જાય, ને 50% દાનની ભાવના જાય. 3 ચરણ કપાય એટલે 75% નીકળી જાય, 25% રહે. એ છેલ્લા પગને કલયુગ મારતો હતો, એમાં 25% સત્ય બચ્યું હતું. એને આધારે પુનઃધર્મની સ્થાપના કરી. હકીકત છે, સિદ્ધાંત આ સમાયેલો છે અહીંયા. અને પછી પરીક્ષિત ઘરે આવ્યો, અને ઘરે આવ્યા પછી શું બન્યું? સુંદર મજાનો શ્લોક છે, અને મારી સાથે આવીને બ્રાહ્મણોને બહુ ગમ્યો. એકદા ધનુરુદ્યમ્ય વિચરન મૃગયામ વની મૃગાનનુગતઃ શ્રાन्तઃ ક્ષુધિતાસ્તૃષિતો ભૃશામ. એકદા ધનુરુદ્યમ્ય. એકદા શબ્દ ભાગવતમાં આવે, મેં તમને કહ્યું છે. માની લેવું કાંઈ આ દિન સુધી ન બન્યું હોય એવી કોઈ દિવ્ય અલૌકિક નવીન ઘટના બનવાની શરૂઆત છે. એટલે વ્યાસજી એકદા શબ્દ વાપરે. ધર્મ ને ધરતીના દર્શન કરીને પરીક્ષિત ઘરે આવ્યો. બાપ દાદાના જૂનો ભંડારો તે ખોલ્યો, અને એ ભંડારની અંદરથી આમ નજર કરીને એક રત્ન જડિત સુંદર મજાનો મુગુટ નીકળ્યો. વિશ્વના કોઈ રાજાના મસ્તક પર ના હોય ને આવો અલૌકિક મુગુટ. ઓહો, આવા અલૌકિક મુગુટ. અને બાપ દાદાએ ખજાનામાં મૂકી દીધો, કારીગરને આપ્યો, જલાને વ્યવસ્થિત સાફ કરી દો. અને એ સોનાના મુગુટને મસ્તક ઉપર ધારણ કર્યો, અને પરીક્ષિતની બુદ્ધિ બગડી. શું વિચાર આવ્યો? એકદા ધનુરુદ્યમ્ય
વિચરન મૃગયામ વની મૃગાનનુગત શ્રાંત ક્ષુધિતા તૃષિતો ભૂષામ. એકદા ધનુર્દ્યમ્ય વિચરન મૃગયામ વન. વનની અંદર મૃગયા કરવા જવાની ઈચ્છા થઈ, મૃગલાને મારું. એકદા શબ્દ એમ બતાવે છે કે પાંડવ કુળની અંદર જન્મેલા પરીક્ષિતને કોઈ દિન હિંસા કરવાનું મન થતું જ નહીં. એકદા એક સમય એવો આવ્યો કે એને મૃગયા કરવાનું મન થયું, આવું બતાવે છે. અને મૃગયા કરવા માટે થઈને નીકળ્યો. ધનુષ બાણ ઢાલ તલવાર લીધા, પવન વેગ છે એમ દોડવા વાળા ઘોડા ઉપર બેઠો અને એક વનમાંથી બીજા, બીજામાંથી ત્રીજા. મૃગલાને જોવે ને તીરની દોરી આમ કાન સુધી ખેંચે, બાણ મારે. પણ ભગવાનની કૃપાથી મૃગલા દેખાય અને 5-25 ઝાડવાના ઝુંડમાં છુપાઈ જાય. કૃષ્ણની કૃપાથી એક મૃગલું એના હાથે મર્યું નહીં. ચોર ચોરી કરવા જાય, રાતના અંધારામાં ઠેસ લાગે ને કોઈ વંડી ઉપરથી પડે, પગ ભાંગે તો શું કે આજનો દિવસ બેકાર ગયો, અપશુકન થયા. અપશુકન નહીં, ઠાકોર સજા કરે ને ત્યારે માનવું કે શુકન કહેવાય. પાપ કરતો અટકી ગયો ને બચી ગયા. તો પરીક્ષિતના એક પણ મૃગલું મર્યું નહીં. એમ એક વનમાંથી બીજામાં એમ દોડતે દોડતે ઘોડાને દોડાવતા પોતાના નગરથી કેટલાય જણ દૂર નીકળી ગયો એ રાજાને ખબર ન રહી. સુંદર મજાની એક નદીનો પ્રવાહ જોયો, જે નદીનું નામ તો કૌશિકી નદી. અને પછી લખ્યું છે કે ક્ષુધિતસ તૃષિતો ભૃષામ, એને ભૂખે લાગી અને તરસે લાગી. એક તમને કહું, પ્રશ્ન પૂછ્યો, માણસની વધારે બુદ્ધિ ક્યારે બગડે? અતિ ભૂખ લાગે ને અતિ તરસ લાગે ને ત્યારે ન કરવાનું કરી નાખે. દુષ્કાળ પડ્યો હોય અને ખાવાનું ન મળે, 10-10, 15-15 દિવસે ખાધું ન હોય અને જો કોઈને ખાવાનું મળી જાય તો પત્નીને બાળકોનો દરકાર કરે ખરો? ક્ષુધિતસ તૃષિતો ભૃષામ, ભૂખે લાગી ને તરસે લાગી. કોણ મને ખાવાનું આપશે? ક્યાં જાઉં? નદી કિનારે નજર કરતો હતો તો બરાબર એક ઋષિનો આશ્રમ જોયો. આંગિરસ ગોત્રની અંદર જન્મેલા શમિક ઋષિનો આશ્રમ હતો. ફળિયાની અંદર આજે છોકરાઓને છુટ્ટીનો દિવસ હતો, ભણવાનું નહોતું. અને શિષ્યો અને પોતાનો એક બાળક કૌશિકી નદીમાં સ્નાન કરતા હતા. અને મહારાજ અને એકાંતનો લાભ મળ્યો. ફળિયામાં એક વડલાનું ઘટાટોપ છાયાવાળું વૃક્ષ હતું. એની નીચે વાઘ ચર્મ બિછાવ્યું. અને ભાગવતમાં લખ્યું છે રૂરુ નામના કાળિયાર મૃગ થાય છે એના ચામડાને શરીર પર વીટેલું હતું. પદ્માસન વાળેલું, હાથ બે ખોડામાં, અને નિર્વિકલ્પ સમાધિમાં બેઠા હતા. જીવડો જગતથી પર થઈ જાય અને ઘોઘવતા મહાસાગર જેવા એક ભગવાનના સ્વરૂપ છે, તેજસ્વી આનંદમય ભંડાર, એની અંદર પોતાના આનંદનું એક કિરણ એમાં મળી જાય અને અલગ વ્યક્તિત્વ જ ના રહે, આનું નામ નિર્વિકલ્પ સમાધિ. એવી સમાધિ શમિક ઋષિને લાગી હતી. રાજા પરીક્ષિત ઘોડો લઈને દરવાજા સુધી આવ્યો. આમ કાંટાના વાડ કરેલી હતી ફરતીને એક નાનકડું દરવાજા જેવું હતું, સાદું. ઘોડાને બારોબાર એક વૃક્ષ સાથે બાંધી દીધું. અંદર પ્રવેશ કર્યો. મારા ધ્યાનમાં બેઠેલા છે, હાથ જોડ્યા, લે થોડા વંદન કરું, સ્તુતિ કરું, મારો અવાજ સાંભળે, મારા આંખ ખોલે તો. મહારાજ, હસ્તિનાપુરનો સમ્રાટ પરીક્ષિત આપને વંદન કરું છું. પણ નિર્વિકલ્પ સમાધિમાં બેઠેલો બ્રાહ્મણ જગતનું ભાન ભૂલીને ભગવાનમાં એક થયો. એના કાને શબ્દો અથડાય તો પણ થોડા એને ખ્યાલ આવે. પછી પરીક્ષિતને શંકા પડી કે આ બ્રાહ્મણ ખરેખર સમાધિમાં બેઠો હશે. બ્રાહ્મણો ઢોંગી હોય અને ક્રોધી હોય, નાક પકડીને સમાધિમાં બેઠો, કઈ આવું મોટાઈમાંની નાટક તો નહીં કરતો હોય ને. ભંડારમાંથી નીકળેલો સોનાનો મુગુટ પહેર્યો ને એટલે આવો વિચાર આવ્યો, નહીં તો પરીક્ષિતને આવો વિચાર ના આવે. લે આની કસોટી કરું. આશ્રમની બહાર નીકળી અને ફરતી વાડ હતી, આમ લટાર મારી તો કાળો 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 મરેલો એક સર્પ દેખ્યો.
બાણ ઉપર ચડાવી લીધું બ્રાહ્મણની કસોટી કરવા, અને અંદર આશ્રમમાં આવ્યો. ધ્યાનમાં બેઠેલો પવિત્ર અને તપસ્વી બ્રાહ્મણ, એના ગળામાં કૃષ્ણ કનૈયા લાલ કી વીંટી દીધો. એક વાત યાદ રાખજો, જીવ જ્યારે કોઈ પણ બીજા માણસનું નુકસાન કરવાનો વિચાર કરે એ જ સમયે વિધાતા એના ખાતામાં નુકસાની લખી નાખે, ચોકડી મારી દે, જા તારું આટલું બેકાર. હકીકત છે, એક સનાતન સત્ય છે. અને બીજું, કોઈ પણ વ્યક્તિ પ્રત્યે કુભાવ રાખવો એના જેવું જગતમાં કોઈ પાપ નથી. બ્રાહ્મણ પ્રત્યે કુભાવ જાગ્યો ને કે ઢોંગ કરતો હશે. કોઈ પણ પ્રત્યે કુભાવ રાખવો એના જેવું જગતમાં પાપ નથી. અને ગમે એવી સાદી સીધી ને ભોળી વ્યક્તિ હોય, કોઈ પણ પ્રત્યે સદભાવ રાખવો એના જેવું કોઈ મોટું પુણ્ય નથી. યાદ રાખજો, જેને આપણે પોઝિટિવ દ્રષ્ટિકોણ કહીએ. બધાને સારા માનીને બધા સાથે સારો વ્યવહાર કરો, ભગવાન રાજી થશે અને જીવન સારું બનશે અને વિકાસ થશે. અને બ્રાહ્મણના ગળામાં સાપ પહેરાવ્યો ત્યારે એ પરીક્ષિતને ખબર નહોતી કે આના ગળામાં હું મરેલો પહેરાવું છું, પણ મારા જીવનમાં જીવતો પ્રગટ થઈ જશે. અને શું બન્યું? આ સર્પ પહેરાવીને પરીક્ષિતો નીકળી ગયો. એવામાં જે શિષ્યો કૌશિકી નદીમાં નાતા હતા, સ્નાન કરી અને આશ્રમમાં આવ્યા, ગુરુજીના ગળામાં સર્પ જોયો અને થર 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 ધ્રુજવા લાગ્યા. બાળકોને ખબર નથી કે આ મરેલો છે, એમ જીવતો હશે ને ગુરુને ડંખ દીધો હશે, ગુરુજી ગુરુજી બોલ્યા, પણ બ્રાહ્મણ કઈ બોલતો નથી. ઝેર ચડ્યો છે, ગભરાયા. દોડતે દોડતે નદી કિનારે ગયા અને સમીક ઋષિના દીકરા હતા, નાનકડા 7 વર્ષના તપસ્વી હતો એ દીકરો. 5 વર્ષે બાપે જનોઈ આપી અને 6ઠું ને 7મું પૂરું કર્યું. કોઈ દિન એને ત્રિકાલ સંધ્યા અને ગાયત્રીના જપનો ત્યાગ નથી કર્યો. આવો તેજસ્વી બ્રાહ્મણનો દીકરો હતો. અને મિત્રોએ સમાચાર આપ્યા, શૃંગી તને નાવામાં આનંદ આવે છે, પણ બાપુજીના ગળાની અંદર પેલો આમ જો ઘોડા પર ચાલ્યો જાય, હસ્તિનાપુરનો સમ્રાટ આવ્યો અને નાગ પહેરાવીને ગયો, અવાજ માર્યા પણ બાપુજી બોલતા નથી. શું થયું હશે? અને શૃંગી થર થર ધૂતો ધૂતો બહાર નીકળ્યો નદીમાંથી, આશ્રમમાં આવ્યો, પ્રવેશ કર્યો. પિતાજી પિતાજી, બાપુજી બોલ્યા નહીં. જીવતો હશે? કાળથી કોણ ના ડરે? રાતે અંધારામાં નાનકડી દોરી પગમાં આવી જાય ને તો એ આપણે સર્પો હશે, થરથર ધ્રુજવા માંડીએ. કાળનો ભય કોને ના હોય? પિતાજી પિતાજી કરતો થોડો આગળ વધ્યો. આપણા ગળામાં નજર કરો, બાપુજી આંખ ખોલો, બાપુજી તમે જુઓ. પણ નિર્વિકલ્પ સમાધિમાં બેઠેલા. પૂછ્યું મિત્રોને, કોણે પહેરાવ્યો? પેલા હસ્તિનાપુરના સમ્રાટે. હાથમાં કમંડલ લીધું, દોડતે દોડતે કૌશિકી નદી આગળ ગયો, એમાંથી જલનું કમંડલ ભાર્યું, પાછો આવ્યો, હાથમાં જલ લીધું, બાપુજીની સામે ઊભીને, સમ્રાટ સાંભળી લે, તમને બધા ભૂપતિ કહે છે, તમે ધરતીના માલિક છો, રાજાઓ છો, પણ બ્રાહ્મણ ભૂદેવ છે, એના આશીર્વાદથી લીલા લહેર છે. સાંભળી લે રાજન, જ્યારે કોઈ પણ આખી ધરતીનો સમ્રાટ તપસ્વી બ્રાહ્મણની ભૂમિમાં આવે, તમને કહું આ પણ એવી તપોભૂમિ છે, ત્યારે આપણે યાદ કરવું જોઈએ. કોઈ પણ સમ્રાટ આવા તપસ્વી બ્રાહ્મણની ભૂમિમાં આવે, બ્રાહ્મણ ધ્યાનમાં બેઠેલો હોય, ત્યારે એને શું કરવું જોઈએ? જેમ પાળેલો કૂતરો એને ફળિયામાં બેસી અને માલિકના બંગલાની દેખભાળ રાખવાની હોય, પણ મર્યાદા મૂકીને રસોડામાં જે પ્રવેશ કરી જાય ને તો એને સજા થાય. એમ તારે દૂર ઊભી અને પિતાને વંદન કરીને નીકળી જવાની જરૂર હતી, અને તું છેક પિતાજી આગળ પહોંચી ગયો અને ગળામાં સર્પ પહેરાવ્યો. આટલું ક્રોધમાન બ્રાહ્મણ બાળક બોલ્યો. હાથમાં કૌશિકી નદીનું જળ લીધું. સાંભળ રાજન, બધા ભલે તને મોટો કહેતા હોય, પણ પ્રજા આગળથી કર ઉઘરાવીને જીવવા વાળો છો તું. જેમ લગ્નની સિઝનની અંદર ગામડાઓ
જ્યાં લગ્ન થયા હોય ત્યાં બાર કુંડીમાં એઠવાડ પડ્યો હોય એમાંથી પૂરીના ટુકડા લઈ અને પેટ ભરતા હોય એમ તું પ્રજાગતિ કરું ગ્રાવીને પેટ ભરે છે અને તારી જાતને રાજા માને છે. આવું ભાગવતમાં લખ્યું છે. તો એ તારું અભિમાન છે. અને પછી જરા બાપુજીની વધારે નજીક ગયો, નજર કરી કયા કુળનો નાગ મારા પિતાને ડંખ આપ્યો છે. આમ ફેણ હતી અને જોઈને ઓળખી ગયો કે તક્ષક કુળનો આ નાગ છે. બાપુજીને ડંખ દીધો છે. તક્ષક કેટલો ઝેરી હોય, ઝેર ચડ્યો છે. અને જલ હાથમાં લઈને બોલ્યો કે હે રાજન, હસ્તિનાપુરના સમ્રાટ, પાંડવોના વંશમાં જન્મેલા પરીક્ષિત, બાપુજીના ગળામાં તે નાગ પહેરાયો. બાપ બોલતો નથી. એના જીવનને જે નુકસાન થયું એના નિમિત્ત તું છે. અને એક નાનકડો 7 વર્ષનો બ્રાહ્મણ તને શાપ આપે છે. ઇતિ લંઘિત મર્યાદમ સપ્તમે તક્ષક હાનિ. આવી રીતે પિતાની મર્યાદાનો ત્યાગ કરનાર